તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજ કેટલા 4-5 દિવસ થઈ ગયા આપણે આ વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો, બ્લોગ વિચારો નહોતો. તમે કીધું હાલો આજ કરી નાખીએ, કેમ કે આજ આપણે જઈએ છીએ ખોડિયાર માતાજીના મઢવે. આપણા મઢવે શ્રીફળ ફોડવાનું. મિત્રો આજનું શું કહેવાય કે વાતાવરણ જો એટલું મસ્ત વેધર છે, કાંઈ ઘટે જોરદાર. હવે ઠંડી પડવાની છે, હમણાં 2-3 દિવસ ઠંડી ઓછી છે, પણ હવે ઠંડી પડવાની છે. તો મિત્રો શું કહેવાય કે હવે ધીરે ધીરે આપણે નીકળીએ. અહીં આપણે શું કહેવાય ગાડીમાં પેટ્રોલ પુરાવી આવ્યા હતા, પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું. તો હવે ધીરે ધીરે ભાગીએ. ને જો રાજુ આવે, રાજુ પણ પેટ્રોલ પુરાવી આવ્યો. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે ધીરે ધીરે કાજડી બાજુ જઈએ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના જો આપણે પૂગી ગયા મઢવે ને જો મસ્ત મજાનો દીવો કરી નાખ્યો. ને આ અમારું છે મઠ, મસ્ત મજાનો. તો મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખ્યા, દીવો કરી નાખ્યો. અને હવે શું કહેવાય કે હવે હજી આપણે જવાનું છે હિરેનભાઈની વાડીએ, કેમ કે ના અમારે ઠુઠિયાનમાં બેહેલા છે. તો ના જવાનું છે, ના શ્રીફળ ફોડવાના છે, ધૂપ દીવા કરવાના છે. અહીંથી ડાયરેક્ટ પેલા મામાની ઘરે જવાનું છે, મામાની ઘરે થઈ ડાયરેક્ટ ના જવાનું છે. પછી આપણે જવાનું છે ઘર બાજુ. તો શું કહેવાય કે મસ્ત મજાના દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. ને હવે આપણે ધીરે ધીરે નીકળીએ હિરેનભાઈની વાડી સાઈડ. મિત્રો રસ્તો તો જો આ ખરાબ, કાયમી હાલવાવાળા માટે શું થતું છે, આપણે તો કોક દેખ હાલવાનું, પણ કાયમીવાળાને કંઈ વાંધો ન હોય, એને રાગે પડી ગયું હોય. આપણે કોક દેખ આવવાનું હોય ને. તો મિત્રો શું કહેવાય કે જો આપણે મસ્ત મજાના શ્રીફળ ફોડી નાખ્યા. પછી જો અહીંયા અમારે મસ્ત મોટું બધી મંદિર બનાવવાનું છે. હજી હમણાં જ ઠુઠિયાણમાંનું અહીંયા બેહાડ્યા, કેમ કે પહેલાં ગામમાં હતા, ગામમાંથી પછી અહીંયા બેહાડ્યા. ને આ મિત્રો શું કહેવાય કે હિરેનભાઈની વાડી છે. જો ઘઉં વિભા છે હિરેનભાઈ. હા, હિરેનભાઈનો બગીચો, અમારે હિરેનભાઈઓ. તો શું કહેવાય કે ફૂલ એકાદું તોડી લઉં. ને આપણે જોતું જ નથી, પણ ના મેકી દઈએ ને મઢું. જો હિરેનભાઈને વાવ્યું છે, એમાં પાણી કેટલું છે. ફૂલડા કેટલા ફૂલડા વાવ્યા છે હિરેનને. બીજું એને શું કામ હોય? એટલે પાણી અંદર છે એવું ભાઈ, દેખાતું ને. તો આ રીતનું છે મિત્રો. ને શું કહેવાય કે હવે આપણે શ્રીફળ બીફળ ફોડી લીધા. ને હવે આપણે ધીરે ધીરે ઘર બાજુ નીકળે. ને પછી જાય કારખાને, પછી ઘડીક કામ કરી લઈએ. પછી કાં જાય કાં નહીં પણ મને પણ નથી ખબર. પણ શું કહેવાય તમે કન્ટિન્યુ બના રહો. તો આપણે નીકળીએ. અત્યારે અહીં હિરેન તો નથી, હિરેન તો વયો ગયો સુરત. અને મેં હમણાં ફોન કર્યો હતો, એ કે ભાઈ હું તો આવી પણ હોળીમાંય નહીં આવી. તો મેં કીધું સારું, તો કામ કરો, કામે તમે છેડાશ. તો હવે હિરેનભાઈની મઢુલી. તો મિત્રો શું કહેવાય કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, આપણે મળીએ આગળ. તો મિત્રો આને વર્તો તમે, આને શું કહેવાય વરિયાળી. જો હિરેનભાઈ વાયો હે ને, હું થોડીક તોડીને ખાઈ લઉં. ખાવાની મજા આવે. હિરેનભાઈની વાડી જોરદાર છે. જો કુંડો અને કેરવડિયું, હિરેનભાઈએ બધું વાય જ દીધું છે અહીંયા. તો શું કહેવાય મિત્રો, હવે આપણે ધીરે ધીરે ભાગીએ. આપણી ગાડી આમ પાર્કિંગમાં રાખીશ, કેમ કે અહીંયા રસ્તો છે, કોઈ નડે નહીં ને. હા, અમે ટ્રેક્ટરની પાસે નીકળીએ. જય માતાજી, ભલું કરીજો. જો અહીંયા છે આપણી ગાડી. હવે આપણે નીકળીએ ઘર તરફ. Against the shore, a serene melody weaves through the breeze. શું કહેવાય કે કારખાને આવ્યો ડાયરેક્ટ. તો કારખાને જો મને હેરેન પકડાવી, મને કે નાખી આવો. જો ગીગા ભાઈ ચોકલેટ ખાવી. તો ઓલો હરો પદોડો કે મારે ગાડી હાંકવી. જો તો કાઢી મજા આવે ને. તો મિત્રો શું કહેવાય કે અત્યારે મસ્ત મજાના આપણે ઘરે પૂગી ગયા. હવે શું કહેવાય કે જમી લઈએ, કેમ કે ભૂખ લાગીને વાગી ગયા 12:30 માથે થઈ ગયું. જમી બમીને ઘડીક આરામ કરી લઈએ.
આરામ કરી ને પછી પાછા કારખાના બાજુ ભાગીએ આપણે કે હેરણી ઘૂંટવાની છે તો હેરણ બેરણ ઘૂંટ નાખીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું કે અત્યારે અમે કારખાને જઈએ ને જો આ ભાઈને રીલ શૂટ કરવી છે. હાય અહીંયા જો ને નગાડી પાડી દે મોવાળી કડે તમે બધા જેવી લઈ ગયા ભાઈ ગમે ના ભાડે પણ હાલો રીલ શૂટ કરવા બીજું કઈ વાત જ નહીં. અત્યારે કાં છે જીગા કાં ખેતર આવ્યું તારું કાદે આવ્યું તો એકલો જ છે કેમ આજ તો એકલો જ હોય એકલા જ હોય કાં એવું હોય ને એકલા ભણવામાં કાંઈક ધ્યાન દઉં. તો મિત્રો શું કહેવાય કે આપણે કેસરિયા જઈએ હાલે શરબત પીવું છે હાલ પીવું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો મળીએ આગળ કहीं વાત. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે કારખાને પૂગી ગયા હવે ઘડીક અહીંયા આરામ કરી લઈએ ઘેરનો આરામ કરે ને કાળું ઘેરથી અહીં પાછું હોવાતું નથી એટલે મેં કીધું અહીંયા આરામ કરી લે ને એટલે અહીંયા જાગી જવાય તો શું કહેવાય કંઈક આરામ કરી લઈએ. તો મિત્રો શું કહેવાય કે આપણે જાગી ગયા સાબા પીએસ ને જો હેરેન લેવા જવાનું છે તો હરોક પદુડો તો 500 ગાડી લેવા ગયો બરોબર એને હું ગાડી હાંકવાની મજા આવતી હોય ને કાંઈ ખબર નહીં તો મેં કીધું હાલો લઈ આવીએ હેરણ પછી ઘૂંટે રાખીએ ને પછી બંધ બેસી જાય હીરા ઘઉંમાં. વાહ પેલી દાનમાં ચાલુ કરી દીધી હો ભાઈ આવો છે તો લાગે છે ને 2 છોકરાનો બાપ છે હો. મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે નીકળી ગયા કારખાના બહાર અને હવે જવાનું છે આપણે માર્કેટે કેમ કે શાક ને લેવાનું છે બકાલું ને એવું બધું લઈ લઈએ કાંક થોડું ઘણું લેવું તો પડશે ને પૈસા લાવો કોઈને લાવવાનું હોય જો આને છે ને લાવવાનું છે એની પાસે પૈસા લઈ લે પછી જઈએ ને ભાઈ કૌશિકભાઈની દુકાને જવાનું છે કેમ કે નાથી ગળ ને એવું બધું લેવાનું છે કેમ કે ખાવાનું બનાવવાનું છે ને તે માટે તો કન્ટિન્યુ બના રહેશો. હાલો આજનો સ્પોન્સર કોણ છે? હા ભાઈ જરા અહીંયા રેવા દે એ થોડી દેર તો કોને પૂછીને છેડો. હાલો પાણીપુરી ખાવા મિત્રો શૈલેષભાઈને આપણામાં થોડીક લચણ વાળી નાખજો ભાઈ કેમ કે નિલેશભાઈ પેમેન્ટ દેવાનું તું જા મારે તારી પાસે નથી બેઠવું જા તું મોજ કરતા. તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે ઉગી ગયા ઘરે ને હવે મસ્ત મજાના ગાય ભેંસને ધોઈ લે પછી હાથ પગ ધોઈ ફ્રેશ થઈને હું કહેવાય ધૂપ દેવા કરી નાખીએ બીજું થોડુંક ગામમાં કામ છે તો એ કામ પતાવી આવીએ તો હું કહેવાય કન્ટિન્યુ બના રહેજો મળી જાય આગળ. એ તેરા નામ ક્યા હે તેરા નામ? રડતી નહીં હો રડતી નહીં જો आई जो एम के मैं के तो एम के मैं ए कोनी गाड़ी में बैठी तू हैं कहाँ जाऊ तारे हैं क्या जाऊ हैं તો મિત્રો હું કહેવાય કે અત્યારે હું આવ્યો હતો મેદાને પણ મેદાને અત્યારે જો કોઈ નથી કોઈ દેખાય કેમ કે બધા હતા ને બધા વયા ગયા ને હું એકલો વેધો તો હવે હું પણ ઘરે જાઉં ને ઘરેથી હું કહેવાય કેસરિયા જવાનું છે કેમ કે કેસરિયા ગાય ભેંસ માટે ખાંડની બાસકી લેવાની છે ને અટાણે જો 7 વાગે આવ્યા ને 7:15 થઈ ગઈ તો એના માટે લેવા જવી પડે રાતે પણ રાત થઈ જાય તોય પણ એના માટે તો લેવા જવી જ પડે બરાબર. તો હું કહેવાય કે ખાંડની બાસકી લઈ આવું હું કેસરિયાથી તમે કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે પૂરી ગયા આપણે
ઘરે ને શું કહેવાય કે હવે જમી લીધું, જમવા નથી જવાનું, જમી લીધું ને શું કહેવાય મિત્રો, આ વિડીયો આપણે સમાપ્ત કરવાનો છે, બહુ લાંબો નથી કરવાનો. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વિડીયોમાં નવા કોન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.